નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં વર્તુળ વિશે આપણે જે માહિતગાર થતા હતા, બરાબર, એમાં ગયા લેક્ચરની અંદર આપણે વર્તુળના પ્રમેય વિશે પણ આપણે માહિતગાર થયા, એની કેટલીક વ્યાખ્યાઓ વિશે પણ આપણે માહિતગાર થયા છે. આજે આપણે અગાઉ આપણે જેની ચર્ચા કરી ગયા છે મિત્રો, એવા પ્રમેયની પણ આપણે જે ચર્ચા કરી છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે, બરાબર. એ પછી આપણે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો એ જીવાઓ પણ સમાન હોય છે, એની પણ આપણે વાત કરી ગયા. એના પછી આપણને કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, બરાબર, કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ, તો આના વિશે આપણે આ સમજવાનું છે. તો અહીંયા આપણને ટોપિક જે છે કે ભાઈ કેન્દ્ર છે, દાખલા તરીકે આ આપણું વર્તુળ છે, બરાબર, ઓ કેન્દ્રિત વર્તુળ, અને એમાં એ અને બી જે છે એ આપણા માટે શું છે? આ જીવા. એ બી જે છે એ આપણા માટે શું છે? જીવા. તો કેન્દ્રમાંથી કે અહીંથી જીવા પર, એટલે આ જીવા પર દોરેલો લંબ જે છે, બરાબર, એ જીવા પર દોરેલો લંબ, બરાબર, આને આપણે નામ આપી દઈએ એમ. તો O થી M લંબ AB, આ જે મેં નિશાની કરી છે એ કોની નિશાની છે? લંબની, બરાબર. O થી M લંબ AB, મતલબ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જે છે એ કયો છે? O થી M જે છે એ જીવા પર દોરેલો લંબ છે, બરાબર. એના પછી આપણને પ્રમેય આપેલો છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, બરાબર. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જે છે એ જીવાને દુભાગે છે, મતલબ કે જીવાના બે ભાગ કરી દે છે. ક્યાં બે ભાગ થશે? AM અને MB, અથવા તો B થી M અને C થી M. જીવાને દુભાગે છે એટલે જીવાના બે ભાગ કરી દે છે. અને આ પ્રમેયનું પ્રતીક વિધાન જે છે એ પણ એ જ છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ થશે, બરાબર. આ બે પ્રમેયની ચર્ચા આપણને કરી છે. એના પછી હવે આપણને વાત થઈ, પછીની જે વસ્તુ આવે છે, પછીનો ટોપિક છે ત્રણ બિંદુમાંથી વર્તુળ. તો મિત્રો આપણને એ વસ્તુની માહિતગાર થવું છે, બરાબર. ત્રણ બિંદુમાંથી વર્તુળ. અહીંયા આપણને પેલા આપણે એક બિંદુ લઈએ, આ એક બિંદુ, બરાબર. એક બિંદુ આપણે લઈએ તો આમાંથી આપણે ઘણા બધા વર્તુળ જે છે આપણે પસાર કરી શકીએ, બરાબર. તો આ એક બિંદુ છે તેમાંથી આપણે ઘણા બધા વર્તુળ જે છે પસાર કરી શકીએ. આ એક બિંદુ જે છે એ એક બિંદુમાંથી આપણે ઘણા બધા વર્તુળ જે છે પસાર થઈ શકે છે, બરાબર. અગાઉ જો આપણને શીખી ગયા કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય તો આપણને વર્તુળના નિર્માણ માટે કેટલા બિંદુ પૂરતા છે? તો જો એક બિંદુ P લ્યો તો આ બિંદુમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? તમે જોઈ શકો કે આ બિંદુમાં તમને યોગ્ય લાગે એટલા બધા વર્તુળ જે છે આપણે દોરી શકીએ છીએ, બરાબર. હવે બે બિંદુ લઈએ. કેટલા બિંદુ લઈશું આપણે? બે. હવે બે બિંદુ લઈએ તો દાખલા તરીકે અહીંયા આપણે નામ આપી દઈશું આને P અને આને Q. આને આપણે નામ આપેલું છે P, અને આપણે નામ આપી દઈશું P અને Q. તો આ P અને Q આ બે બિંદુ જે છે મિત્રો, તો આ બે બિંદુની અંદરથી પણ આપણે ઘણા બધા વર્તુળ જે છે પસાર કરી શકીએ છીએ. આપણે આકૃતિ આપેલી, બરાબર. એમાં આપણને આકૃતિ જે છે આ P અને Q જે છે એમાંથી આપણને આકૃતિ આપેલી છે કે આમાંથી પણ આપણે ઘણા બધા વર્તુળો જે છે એ આ પ્રકારે આમ પસાર
કરી શકીએ છીએ। હજી આમાં થોડું નાનું વર્તુળ જે છે આપણે દોરી શકીએ, આમાં પણ હજી આમ નાનું વર્તુળ જે છે આમ દોરી શકીએ, બરાબર। તો બે બિંદુમાંથી પણ આપણને જોવું છે કે હવે P અને Q ફરી તમે જોઈ શકો કે P અને Q માંથી પણ અનંત સંખ્યામાં વર્તુળો પસાર થાય છે। હવે આપણે 3 બિંદુ લેવાના છે। હવે કેટલા બિંદુ લેવાના છે? 3 બિંદુ। પણ એક વસ્તુ અહીંયા 3 બિંદુમાં હું આને P કહી દઉં અને Q કહી દઉં અને આને R કહી દઉં, એનો મતલબ એવો થયો કે આ P, Q અને R જે છે કેવા બિંદુ છે? સમરેખ, બરાબર। 3 બિંદુ જે છે કેવા છે? સમરેખ। હવે 3 બિંદુમાંથી, બરાબર, જો સમરેખ હોય, સમરેખ એટલે હું આમ સીધી રેખામાં હોય, આ 3 બિંદુ જે સમરેખ હોય અને જો સીધી એક જ રેખામાં આવેલા હોય તો એમાંથી આપણે એકય વર્તુળ પસાર કરી શકીએ નહીં, બરાબર। તો હવે એના માટે શું કરવું? તો ત્રીજું બિંદુ બે બિંદુમાંથી પસાર થાય એવા વર્તુળની અંદર અથવા તો બહાર હોય। એટલે દાખલા તરીકે આ બે બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય, એટલે આ બે બિંદુમાંથી આપણે અસંખ્ય વર્તુળ પસાર કરી શકીએ। તો આ બિંદુ કાં બહાર હોઈ શકે અને કાં એની અંદર હોઈ શકે, બરાબર। મતલબ કે હું આ બે બિંદુની કલ્પના કરું તો આ એની બહાર હશે, બરાબર। આ બે બિંદુની કલ્પના કરું તો આ બિંદુ છે એ ક્યાં છે? વર્તુળની અંદર હશે, બરાબર। એટલે 3 સમરેખ બિંદુમાંથી આપણે એક વર્તુળ જે છે પસાર કરી શકીએ નહીં। તો એના માટે 3 અસમરેખ, બરાબર, 3 અસમરેખ એટલે દાખલા તરીકે આને હું P કહી દઉં અને હું અહીંયા સપોઝ આને Q કહી દઉં અહીંયા, અને આને દાખલા તરીકે આપણે R કહી દઈએ, તો આ 3 અસમરેખ બિંદુ જે છે એ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ જે છે આપણે પસાર કરી શકીએ છીએ, બરાબર। એના માટે જો આપણને નીચે આકૃતિ જે 10.19 બતાવેલી છે ટેક્સ્ટ બુકની અંદર, જો એમાં આપેલું છે કે હવે આપણે એક જ રેખા પર ન હોય એવા 3 બિંદુઓ ABC લીધા છે, બરાબર, અને બીજા શબ્દોમાં કહીએ તો સમરેખ નથી। તો હવે આપણને આ બે આનો દાખલા તરીકે આ બે બિંદુ લીધા, હવે આનું લંબ દ્વિભાજક દોરી, બરાબર, અને એનું સેન્ટર પકડી અને વર્તુળ દોરશું તો 3 અસમરેખ બિંદુઓ જે છે એ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ જે છે એ પસાર આપણને થતું જોવા મળે, બરાબર। તો અહીંયા આપણને પ્રમેયના સ્વરૂપની અંદર પણ આપેલું છે કે આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ જે છે એ પસાર થતું આપણને જોવા મળે, બરાબર। અને એની નીચે આપણને જો કે હવે એક ત્રિકોણ નોંધ, જો એમાં નોંધ આપેલી છે કે જે ત્રિકોણ ABC એક ત્રિકોણ હોય અને પ્રમેય 10.5 પ્રમાણે વર્તુળના 3 શિરોબિંદુઓ A, B અને C માંથી એક અનન્ય વર્તુળ પસાર થાય તો આ વર્તુળને ત્રિકોણ ABC નું પરિવૃત્ત કહેવામાં આવે છે। હવે મિત્રો આને હું આ પ્રકારે નામ આપી દઉં, ત્રિકોણ PQR જે છે, ત્રિકોણ PQ અને R છે, તો આ ત્રિકોણ જે છે, કારણ કે આ 3 બિંદુ જે છે, 3 બિંદુમાંથી 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ જે છે એ આપણને પસાર થતું જોવા મળે છે, એક જ વર્તુળ પસાર થાય છે, બરાબર। તો આમાં આ જે આપણે એક વર્તુળ આ જે દોર્યું છે આને શું બોલવામાં આવે છે? હું પરિવૃત્ત, બરાબર। અને આને દાખલા તરીકે આપણે O કેન્દ્ર કહીએ અને આને આપણે આમ જોડી દઈએ અથવા તો આને આપણે આમ જોડી દઈએ અથવા તો આને જોડી દઈએ તો આને શું કહેવામાં આવે છે? પરિત્રિજ્યા, બરાબર। કોને પરિત્રિજ્યા કહેવાય? P થી O અથવા તો Q થી O અથવા તો R થી O જે છે એને પરિત્રિજ્યા, અને આ જે છે આ, બરાબર, આને આપણે શું નામ આપેલું છે? પરિવૃત્ત, બરાબર। પરિવૃત્ત અથવા તો એને પરિવર્તુળ કહેશું। એના કેન્દ્ર અને ત્રિજ્યાને અનુક્રમે આપણે ત્રિકોણનું પરિકેન્દ્ર આ જે છે આને આપણે શું કહેશું? એનું પરિકેન્દ્ર, બરાબર। આને આપણે શું કીધેલું છે? પરિકેન્દ્ર। આ પરિવૃત્ત અને આ પરિત્રિજ્યા, બરાબર।
તો આ એટલી માહિતગાર થયા પછી આપણને એક ઉદાહરણ આપેલું છે, જો કે વર્તુળનું ચાપ આપ્યું છે તો વર્તુળ દોરો, એ આપણે રચના પ્રમાણે દોરી શકીએ છીએ, બરાબર. પછી આપણને બધા સ્વાધ્યાય 10.3 જે છે, સ્વાધ્યાય 10.3 જે છે એમાં પહેલો દાખલો જો વર્તુળની જુદી જુદી જોડીઓ દોરો અને પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે અને સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા જે છે એ કેટલી છે. તો આ આપણે જે વાત કરેલી છે એ જ વસ્તુ આપણને સમજાવવા માંગે. પછીના બાકીના બે દાખલા છે સાબિતીના છે અને એ રચના પ્રમાણે આપણે કરવાના થાય છે, પણ હાલ પૂરતા આપણે એ દાખલાઓ જે છે એ કરતા નથી. હવે આપણને સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર, બરાબર, સમાન જીવાઓ અને એનું કેન્દ્રથી અંતર જે આપણને વાત કરેલી, તો અહીંયા આપણને એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, બરાબર. એક વસ્તુ જે છે આપણને યાદ રાખવાની અને એ છે, દાખલા તરીકે આ આપણું એક વર્તુળ છે, બરાબર, ઓ કેન્દ્રિત વર્તુળ છે અને અહીંયા હું આનું નામ આપી દઉં AB અને CD. આ બે જીવા AB અને CD જે છે એ બે જીવાઓ છે, બરાબર. અને અહીંથી આ એનું આપણે કેન્દ્રથી અંતર લઈ લઈએ, આનું નામ આપી દઉં M અને આને નામ આપી દઉં N, બરાબર. તો જો AB બરાબર CD હોય, મતલબ કે આ બે જીવાઓ જે છે સમાન હોય, તો કેન્દ્રથી અંતર O થી M = O થી M. આનો મતલબ એવો થયો કે જો બે જીવાઓ સમાન હોય તો કેન્દ્રથી અંતર જે છે એ પણ આપણને સમાન થતું જોવા મળે, બરાબર. એટલે સમાન જીવાઓ અને એનું કેન્દ્રથી અંતર, તો આ આપણને એ જ વસ્તુ સમજાવવા માંગે છે, બરાબર. ફરીવાર કહું હું કે જો બે જીવા સમાન હોય, આ બે જીવા જે છે સમાન હોય તો કેન્દ્રથી અંતર જે છે એ પણ આપણને સમાન થતું જોવા મળે. પછીનો આપણને જે પ્રમેય સમજાયો છે મિત્રો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. ફરીવાર જો અહીંયા વર્તુળની સમાન જીવાઓ, એટલે આ વર્તુળની સમાન જીવાઓ એટલે AB અને આ વર્તુળની બીજી જીવા CD, એ બે જીવાઓ સમાન છે તો એનું કેન્દ્રથી અંતર જે છે એ સમાન અંતરે આવેલી છે. અને આનું પ્રતીક વિધાન જે છે, કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ, બરાબર, કેન્દ્રના વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ જે છે એ પણ સમાન હોય છે. એટલે અહીંયા આપણને આજે આપણે જે માહિતગાર થયા છે મિત્રો, આનું પ્રતીક વિધાન જે છે, બરાબર, ટૂંકમાં અહીંથી આપણે આમ આવ્યા છે, અહીંથી આપણે આમ આવ્યા છે કે ભાઈ બે જીવાઓ સમાન હોય તો કેન્દ્રથી અંતર જે છે એ પણ આપણને સમાન થતું જોવા મળે. હવે અહીંથી આપણે પાછું ઉપર જવાનું કે જો કેન્દ્રથી અંતર સમાન હોય તો બે જીવાઓ જે છે આપણને સમાન થતી જોવા મળશે, બરાબર. તો એક આ વસ્તુ ને ખાસ કાળજી રાખવાની છે મિત્રો, બરાબર. આ વસ્તુ જે છે એની પણ આપણે ખાસ કાળજી રાખવાની છે. બીજું છે પછીનો જે ટોપિક જે છે વર્તુળના ચાપે આંતરેલા ખૂણાઓ, બરાબર, વર્તુળના ચાપે આંતરેલા ખૂણાઓ. તો અહીંયા તમે જોઈ શકો પ્રમેય 10.8 કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય. એટલે એ વસ્તુ આપણને હું સમજાવવા માંગે છે મિત્રો, એને ધ્યાન આપો. વર્તુળના ચાપે આંતરેલા ખૂણાઓ, આ O કેન્દ્રિત વર્તુળ છે અને આ A અને B જે છે એ જીવા છે, બરાબર. આ આપણે ખૂણો AOB જે કહીએ છીએ એ શું છે, લઘુ ચાપે આંતરેલો ખૂણો છે, બરાબર. AOB જે છે એ લઘુ ચાપે આંતરેલો ખૂણો છે. આને સપોઝ હું P કહી દઉં તો APB જે છે, બરાબર, AP અને B જે છે એ ગુરુ ચાપે આંતરેલો ખૂણો છે, બરાબર. AOB છે એ લઘુ ચાપે આંતરેલો ખૂણો છે અને APB જે છે એ ગુરુ ચાપે આંતરેલો ખૂણો છે. હવે આપણે એમ કીધેલું ને જો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો
તે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપ કરતાં આપણને બમણો થતો જોવા મળે છે. તો અહીંયા આપણને જે વસ્તુ સમજાવવાનો પ્રયાસ કરેલો છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો કે આ ખૂણો AOB જે છે, AOB જે છે એ બમણો થાય કોના કરતા? ખૂણો AP અને B કરતા આપણને બમણો થતો જોવા મળશે. અને ખૂણો APB જે છે, ખૂણો APB છે એ અડધો થશે. કેનો? AO અને B નો ખૂણો. ઓલ હવે સમજવાનું શું છે મિત્રો? અહીંયા જેના અહીંયા આપણે સમજશું. દાખલા તરીકે આ ખૂણો આપણને 30 નો આપેલો હોય તો આ એના કરતા બમણો કેટલાનો થશે? આ 60 નો. બરાબર. સપોઝ આ 60 હોય તો આના કરતા આ કેવો થશે? અડધો. બરાબર. આ ખૂણો દાખલા તરીકે 50 નો હોય તો આ કેટલાનો હોય? 100 નો. બરાબર. આ દાખલા તરીકે 60 નો હશે તો આ કેટલાનો હશે? 120 નો. આ ખૂણો જે છે સપોઝ 40 નો હશે તો આ કેટલો થશે? એના કરતા અડધો, મતલબ કે 20 નો થતો આપણને જોવા મળે છે. તો એક આ વસ્તુની પણ ખાસ કાળજી રાખવાની છે. પછી જો વર્તુળના એકરૂપ ચાપ અથવા તો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા જે છે એ આંતરે છે, એટલે એ વસ્તુની પણ આપણે ખાસ કાળજી રાખવાની થશે. બરાબર. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આ કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ જે છે એનું આપણને ગણન કરવાનું છે. નમસ્કાર.